માતા કી આપણે આ ગામોદે છે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે ત્યારે નર્મદા જિલ્લા ગ્રામ સંમેલનના આજના અધિકારીગણ સાથે અમારા પ્રેરક સાહેબ શ્રી ચિત્તૂર સાહેબ શ્રી નાનસિંહ વસાવત સૌ ગ્રામજનો ખૂબ દૂર દૂરથી પધારેલા અનુભવી ખેડૂતો કે જેમની પાસે ઘણું બધું બાકી છે પણ ગામ બોલે છે વિષયમાં થોડી જે કડી છે એ કેમ તો 2014 થી ભાઈ શ્રી તપસ્વીભાઈને મારે મળવાનું થયું અને એગ્રો સંદેશ વાંચતા અને ભરૂચના જે ગ્રામ સંમેલનમાં જવાનું થયું ત્યારથી મારું એક નવજીવનની શરૂઆત થઈ. મારી જે ગાય પ્રત્યેની અભિરુચિ અને ધગસ ગાય ખેતીમાં કઈ રીતે ઉપયોગી બનશે એ વિષય પર પહેલાં જીવામૃત ને આ બધું બનાવવાની એક શરૂઆત કરી. એક ગાયથી શરૂઆત કરી 2015માં ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર નાગપુર દેવલાપાર મુકામે જવાનું થયું. ત્યાં ગાયમાંથી ગાયના ગૌમૂત્રમાંથી બનતી વિવિધ કીટ નિયંત્રક દવાઓ જેવી કે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, જવારણ અને ઉદય નિયંત્રણ કે જેથી કરીને આપણે બજારથી કે એગ્રોમાંથી કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઇડ લેવી ના પડે એ હું અને મારો દીકરો શીખી આવ્યા. આજે અમારી 34 જેટલી દેશી ગીર ગાયો છે અને આત્મનિર્ભર ગૌશાળા છે. આજે અમે દૂધ ડેરીમાં ભરતા નથી પણ દૂધનું મૂલ્યવર્ધન કરીએ છીએ. રાજીવ દીક્ષિતજીને સાંભળેલા અને અમલ કરેલો કે ગાયનું દૂધ કોઈને સીધું વેચવું નહીં પણ એનું મૂલ્યવર્ધન કરવું. નીચે અમારો સ્ટોલ છે. ગાયનું ઘી બને, ગાયની છાશ જાય છે, ગાયનું માખણ છે, ગાયનું ગૌલસ્ય બને છે. ગૌલસ્ય એક એવી ઔષધિ છે કે કોઈ બી આજુબાજુમાં નસકોરા બોલાવતા એક એક ડ્રોપ આપણે રાત્રે સૂતી વખતે એનો ઉપયોગ કરીએ તો એ બાજુનો વ્યક્તિ નસકોરા બોલાવવાનું બંધ કરી દે છે. બાળકોને આજે યાદશક્તિ રહેતી નથી. મોબાઈલની આડઅસરની વાત કરી તો બાળકોને જો દેશી ગાયના ઘીનો ઉપયોગ કરાવીએ તો એની મેઘાવી શક્તિ ખીલે છે. તો આપણે એ છે કોઈ પણને એસિડિટી થતી હોય તો નાભીમાં આપણે દેશી ગાયના 2 ટીપા નાખીને ક્લોક અને એન્ટી ક્લોક વાઇઝ એને આપણે ડ્યુટી પર નાભી પર જો એને રગડીએ તો ગમે તેવો ખોરાક હોય એ પાચન થઈ જાય છે. આવી તો કેટલી ઔષધિઓ છે. એટલે ગામડું બોલે છે એ વિષય 2014 થી થોડો શીખ્યા પછી તે વખતે વનરાજસિંહજી સિનોરના હતા, પછી મનોજભાઈ સોલંકી કચ્છ ઉપમાના એ આજે પણ મારા જીવનના આદર્શ છે. આજે હું આપણી નવસારી કૃષિ સંલગ્ન જે કૃષિ યુનિવર્સિટી છે એના જે 7 જેટલા કેવીકે છે એની સલાહકાર સમિતિમાં હું એક સદસ્ય તરીકે પહેલા 3 વર્ષ પણ હતો અત્યારે પણ છું. એટલે અને સુરત જિલ્લાની જે પ્રાકૃતિક કૃષિનું જે ફેડરેશન છે એના પણ એક સદસ્ય તરીકે કામ કરું છું. પણ બિલકુલ ગામડામાં રહીને ગ્રામ્ય જીવન મારી વિદ્યાલય છે. સાહેબશ્રી મારી દરેક ચડતી પડતીના અહીં સાક્ષી છે. એક નવી આખી શાળા વિદ્યાલય ડુંગરને કોતરીને એ કેવી રીતે બનાવી છે અને સરસ મજાનું રણિયામણું જે મારી વિદ્યાલયને અમે બનાવી છે. તો આજે એ વિદ્યાલયમાં હું 20 વર્ષથી કામ કરું છું. મારું વતન છે સુરત જિલ્લાનું મહુવા તાલુકાનું સણવલ્લા ગામ, પણ આ મારું વિદ્યાલયનું જે ગામ છે એને પણ મેં મારું વતન બનાવીને આજે અહીંયા પણ મેં એક ભાડાની ખેતી લઈને પ્રાકૃતિક કૃષિ ખેડૂત કેવી રીતે કરી શકે. કારણ કે આપણે વાર્તાઓ ઘણી બધી કરીશું પણ ખેડૂત બધી વાર્તાઓ સ્વીકારવાનો નથી. એ બધી જ વાર્તાઓ આપણે સાંભળી લે છે પણ ગૌમૂત્ર કે છાશનો ઉપયોગ કરવાનો આવે તો એમ કહે છે ગુરુજી તું તો પૈસા વાળો, તું ઉપયોગ કરે, અમારો મેળવી લેશે કારણ કે અમારો પાક ફેલ જાય તો. દરેક વસ્તુ આજે આપણે જે પ્રાકૃતિક ભોજન લેવાના છે એની અંદર શાકભાજી અમારા જે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રનું આવ્યું છે. તો આ રીતે અમે ઘણા બધા પ્રયોગો અહીંયા માટે અમે શરૂઆતમાં ગીર ગાય લાવ્યા પણ ગીર ગાય અહીંયા એટલી બધી કામયાબ નથી. તો એને માટે અત્યારે અમે આ જ વિસ્તારની જે સાતપુડા ડુંગર વિસ્તારની જે હરતી ફરતી અને ચરતી જે કોપણ ગીદા ગાયો છે જે ખૂબ કમર જેટલી નાની 3.5 ફૂટ જેટલી ઊંચી છે અને એના બળદ કદાવર બને છે. તો એ દેશી ગાયની શરૂઆત કરી. શરૂઆતમાં 2 ગાય લાવ્યા. અત્યારે મારી પાસે 8 જેટલી ગાય માતાઓ છે. એમાંથી 5 જેટલી ગાય માતાઓ રિયાઈ છે, બચ્ચા છે. અહીંયા લોકો ગૌ પાલન શાને માટે કરે તો એ લોકો ને દૂધનો પણ કોઈ હેતુ નથી. માત્ર બળદ જોઈએ અને ગોબર જોઈએ. ને ગોબર બી કેવું કરે કે ગોબરનો કોઈ પરફેક્ટ ઉપયોગ નથી તો અમે ગૌ કૃપા અમૃતમ નાખીને
અત્યારે એને કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ. માત્ર ગોબરનું ખાતર, છાશ, ગૌમૂત્ર અને ગોળ એનાથી જ અમે પ્રાકૃતિક કૃષિની અંદર અત્યારે 5 એકર જેટલી ખેતીમાં મકાઈ બનાવી છે, રીંગણ બનાવ્યા છે, શેરડી બનાવી છે. શેરડીનો ગોળ પણ નીચે બનાવ્યો છે. ત્યાં તમે આપ જોઈ શકો ટેસ્ટ કરવા આપે તો કોઈ એનું માવજત ના કરે, પણ નહીં જેવું શુલ્ક રાખે તો એવું ખબર પડે કે બગાડ થતો હોય ને એટલે પૈસાથી લાવેલા હોય ને તો આપણને એનું મૂલ્ય ખ્યાલ આવે. એટલે આપણે આવી રીતે વન મોસમ વેતર જે નર્સરી હોય છે આપણા ગામમાં કે ગમે તે ત્યાંથી વૃક્ષો લાવી અને ખૂબ સુંદર રીતે પર્યાવરણની જે સંતુલન બગડી રહી છે તે થોડી તેની આપણે પણ ભાગીદારી કરીએ. કેમ કે ગામ જ એક વસ્તુ એવી છે કે ગામનો સમુદાય જ એક એવી વસ્તુ છે કે આ પરિસ્થિતિને એ પડકાર ઉકેલ કરશે. ખૂબ સુંદર આ આપણે ગુરુજી આપણી વચ્ચે છે પ્રાકૃતિક ખેતી. જે આપણી પ્રાકૃતિક ખેતી આપણે કરતા હતા ને એમને કલ્પેશભાઈ કીધું કે નકશલના આધારે કરતા હતા. એ ખેતીનો પણ આપણે હજુ સમય છે કે આવા મતલબ કે આવા સેમિનારો થવા જોઈએ ને આપણે જોડાવવું જોઈએ ને આજે ખૂબ સરસ સંખ્યામાં બધા છે એટલે એવું લાગે છે કે હવે એમને પણ આપણે ઓળખી ગયા છે ને આપણે તાલુકા એટલે મતલબ કે તાલુકાના છે અને સાથે સાથે કલ્પેશભાઈ પણ આ તાલુકામાં અવારનવાર બાજુના જિલ્લામાંથી એમનો પ્રવાસ થાય છે એટલે એમના દ્વારા પણ આપણે આવા બધા મતલબ કે સેમિનારો થાય ને એની ઉપસ્થિતિ થાય ને આપણને આ માધ્યમ મળે તો ખૂબ સુંદર રીતે આપણે પર્યાવરણ માટે બાળ સંસ્કાર વિશે સુરેશભાઈ પ્રતાપસિંહ વસાવા જે આપણા સાગબારા નર્મદા જિલ્લામાં જે પ્રવૃત્તિઓ થાય છે તો એ વિષય પર આપણને સુરેશભાઈ બે વાત કરે. ટૂંકમાં આપણે વાતને સાંભળીએ ત્યાર પછી આ સમાજ અને યુવાઓ વિશે દોદરવાણીના યુવા જે સુરેશભાઈ ભરતભાઈ વસાવા આવેલા છે તેઓ પણ તૈયારીમાં રહે. ભારત માતા કી જય. આજના ગ્રામ સંમેલનમાં ઉપસ્થિત આદરણીય સાહેબશ્રીઓ અને મંત્રી ગામના વડીલો, મેં એકલ પરિવારમાંથી આવું છું. આપણા વિસ્તારમાં એકલ વિદ્યાલય ચાલે છે. એકલ વિદ્યાલય એટલે શું? એકલ વિદ્યાલય એટલે એક આચાર્ય અને એક સ્કૂલ એટલે એકલ વિદ્યાલય. એકલ વિદ્યાલય આપણા સાગબારા તાલુકામાં 90 ગામમાં કાર્યરત છે અને નર્મદા જિલ્લામાં 390 ગામમાં કાર્યરત છે. અને એકલ વિદ્યાલય આખા ગુજરાતમાં 2500 જેટલી વિદ્યાલયો ચાલે છે અને ભારત દેશમાં 1,20,000 જેટલી વિદ્યાલયો ચાલે છે. એકલ વિદ્યાલય આ 5 એલિમેન્ટ પર કામ કરે છે: શિક્ષા, આરોગ્ય, વિકાસ, જાગરણ અને સંસ્કાર. સંસ્કારમાં આપણા વિદ્યાલયમાં બાળકો 4 વર્ષથી 14 વર્ષ સુધીના આવે છે. વિદ્યાલય સવારે 2 કલાકનું વિદ્યાલય લાગે છે. સ્કૂલ પહેલાં કાં સ્કૂલ સૂર્યા પછી. એકલ વિદ્યાલયમાં બાળકો સંસ્કારમાં અંકાર, ગાયત્રી મંત્ર, પ્રાર્થના, હનુમાન ચાલીસા જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. આ રીતે આપણા એકલ વિદ્યાલય શેવાડાના ગામ સુધી આપણા વિદ્યાલય કાર્યરત છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું. અસ્તુ. ભારત માતા કી જય. અભિનંદન સુરેશભાઈ ભરતભાઈ. ટૂંકમાં આપણે એક સંદેશો આપી દો. આટલા ઘણા બધા મિત્રો આવ્યા છે ત્યારે અને હવે પછી આરોગ્ય પેઢી માટે આપણે વિનંતી કરીશું કે ઈશ્વરભાઈ તૈયારી આમ તો મેં મારા પપ્પાની 10 એકર જેવી જમીન છે પણ એમાંથી મને 2 એકર જેવી જમીન મળેલી છે. એમાં મેં ખેતી કરી. મારો પોતાનો અનુભવ છે. આપણે જે નિંદામણો નાશ કરવા માટે જે આપણે બજારમાંથી જે દવા લાવીને નાખતા છે અને નિંદામણો નાશ કરતા છે એના કરતાં આપણે જો પેલો ગાય ગૌમૂત્ર 3 મહિના કે 4 મહિના મૂકી રાખેલું હોય ને એને આપણે નાખીએ ને તો એની બહુ બધી અસર છે. મારો પોતાનો અનુભવ છે. એ બીજાનો અનુભવ નહીં કે મારો પોતાનો અનુભવ છે કે ગમે તે આપણે અનાજ પર છે ને ગૌમૂત્ર નાખી દઈએ તો
એ મરી જશે. એટલે પાક જો પાક નિંદામણમાં જો પાકને બચાવવો હોય ને પાક